ભરૂચમાં રેડ એલર્ટ વચ્ચે સવારથી જ જનજીવન, વેપાર ધંધા અને વ્યવહારની હાલત વરસાદે કફોડી કરી કાઢી છે. તમામ શાળાઓ અને કોલેજોમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે પ્રશાસન દ્વારા રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. હાલ આપ જોઈ શકો છો ભરૂચનું પ્રસિદ્ધ સુરજા વિસ્તાર, વેપારી જ્યાં પેઢીઓ આવેલી છે ત્યાં રસ્તા પરથી જાણે ધોધ વહેતો હોય તે સમાન કેર સમા પાણી વહી રહ્યા છે. 80થી વધુ દુકાનોની હાલત કફોડી છે. કેટલીય દુકાનો સવારથી ખુલી જ નથી અને દુકાનોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે. આપણી સાથે વેપારી ઉપસ્થિત છે, તેમને પૂછીશું શું છે હાલની સ્થિતિ તમે જોઈ શકો છો કેવી છે. સવારથી 7 વાગ્યાથી અમે અહીંયા આવ્યા છે. ઊંઘ છોડીને દુકાનો ખોલી નથી, ધંધો કશું થયો નથી. આ સાફ સફાઈ કરીએ છીએ. દર વર્ષે આ તકલીફ છે. દર વર્ષે એક સિઝનમાં 4 થી 5 વાર આવવાનું થાય છે. વરસાદ વધુ પડે છે એટલે તમામને દર વર્ષે તકલીફ છે. ભરૂચમાં અવિરત પડી રહેલા વરસાદ તેમજ મોસમ વિભાગની જે પણ આગાહી છે તેને ધ્યાનપૂર્વક સાંભળી તમામ સૂચનોનું પાલન કરવું. ભરૂચ વહીવટીતંત્ર તેમજ ભરૂચ જિલ્લા ફાયર બ્રિગેડ આપની સેવામાં તત્પર છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ, કોઈ પણ જગ્યાએ ઝાડ પડવું, મકાન પડવું, કોઈ પણ જગ્યાએ વોટર લોગિંગમાં ગાડી ફસાવી અથવા કોઈ માણસ ફસાય, કોઈ પશુ પક્ષી કોઈ પણ ને ઈજા અથવા તો કોઈ ફસાય તો તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ પર જાણ કરવી. ફાયર કંટ્રોલ રૂમ નંબર 101 પર આપ કોલ કરશો. આપની સેવામાં તાત્કાલિક હાજર થવા અમારી ટીમ તત્પર છે. હાલ મોસમ વિભાગમાં ભરૂચ જિલ્લા માટે ભારે વરસાદની આગાહી છે, જેના કારણે અગમચેતીના ભાગરૂપે હાલ અમે જૂના ભરૂચમાં ચીફ ઓફિસર શ્રી અને સ્થાનિક નગરસેવક સાથે ફરી રહ્યા છીએ. આથી જાહેર જનતાને અપીલ છે કે કામ વગર જરૂરી બહાર ના નીકળવું અને જરૂર જણાય તો જ બહાર નીકળવું અને તંત્ર તરફથી જે પણ કંઈ મેસેજ આવે એ સૂચનાનું પાલન કરવું. અને તંત્ર સતત એલર્ટ મોડ પર છે અને તરત મદદ સ્વરૂપે પહોંચશે આપની પાસે. ભરૂચ, અંકલેશ્વર, હાથોડ, નેત્રંગ, ઝઘડિયા સહિત કેટલાય વિસ્તારોમાં હાલ ભારે વરસાદના લીધે પરિસ્થિતિ વિકટ બની રહી છે. નેત્રંગમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે હાથોડમાં 3 ઇંચ અને ઝઘડિયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ જ છે, ત્યારે ભરૂચનો મુખ્ય માર્ગ ગણાતો અને હાથસમો રસ્તો 532 સેવાશ્રમ ઘૂંટણસમાં પાણી ભરાવાના લીધે બંધ કરી દેવામાં આવ્યો છે. વિક્કી જોશી, ગુજરાત તક, ભરૂચ.